ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે આપણે આવી ગયા હતા એટલે પીબીટીસી સેન્ટરમાં જમવાનું બનાવવાનું. તો અત્યારે બનાવવાનું આપણે નાસ્તામાં ઉપમા બનાવવાનું છે. ઉપમા બનાવવાનું એને શું કાપવાનું હતા? ડુંગળી ટામેટા મરચાં. ડુંગળી ટામેટા મરચાં તો ગાય છે. તો આપણે ડુંગળી કાપવા દઈએ, મમ્મી ટોમેટો કાપવા, મરચો કાપવા, પછી આગળ બતાવીએ. ટામેટા મરચાં કપાઈ ગયા છે, હવે ડુંગળી કાપી લઈએ. માટે સામાન તૈયાર થઈ ગયો, ખાતી દેવી બરોબર. મેઠો લેબડો, ડુંગળી છે, ટોમેટો, મરચો, જીરું છે, અને રઈ છે, સોજી છે અને સોજી, છાશ અને છાશ. વઘાર કરવા માટે રઈ નાખી છે, જીરું નાખી દીધું, લીલા મરચાં નાખ્યા, ડુંગળી શેકાવા નાખી અંદર. ડુંગળી થોડી શેકાઈ જાય પછી ટામેટાં નાખવાના. ડુંગળી સંતરાઈ જાય ને પછી ટામેટાં નાખવાના. આ ટામેટાં નાખી દીધા. ટામેટાં થોડા સવા દેવાના. હળદર નાખી, તો હળદર નાખી દીધી. બીજું નાખવાનું મરચું, સ્વાદ અનુસાર નાખી. મજા ના આવે, એમાં હેલ્ધી નાસ્તો કહેવાય. મીઠું નાખ્યું. થઈ ગયું. પેલા સોજી નાખી દીધી. સોજી શેકાવા દેવાની. મસાલા થઈ ગયા છે. સોજી થોડી વાર શેકાવા દઈએ, પછી સાસનો ઉપયોગ કરીશ. હા, થોડું પાણીનો ઉપયોગ કરીશું અંદર. તૈયાર થઈ ગયા. હવે ઉપર કોથમીર નાખી દઈએ. આ મોર્નિંગનો હેલ્ધી નાસ્તો કહેવાય. બરાબર, કમેન્ટ કરી ના આવ્યો ભાઈ કેવું બન્યું છે. જે ના આવડતું એ શીખી જાય.